દીવ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીએ બીજેપી સ્થાપના દિવસની ઉજવણી કરી। કાર્યક્રમ દરમિયાન ધ્વજવંદન, શ્રદ્ધાંજલિ તથા બીજેપીના સ્થાપના દિવસના ઇતિહાસની જાણકારી અપાઈ। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજેપી સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી થઈ। ઉજવણી દરમિયાન દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ લખમણે બીજેપી કાર્યાલય ખાતે પાર્ટીના ધ્વજનું ધ્વજવંદન કર્યું તથા વંદે માતરમ ગીત ગાઈ ધ્વજને સલામી આપી હતી। ત્યારબાદ બીજેપીના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય તથા ભારત માતાની છબી પાસે પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લખમણે દીવ બીજેપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી। સાથે દરેકને બીજેપીની કાર્યશૈલી વિશે માહિતી આપી હતી। કાર્યક્રમ દરમિયાન બીજેપી મહામંત્રી ભવેશ ચૌહાણ બીજેપીના સ્થાપના વિશે તથા સ્થાપકોના સંઘર્ષ અને અથાગ પ્રયાસો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। કાર્યક્રમમાં આગામી આવનાર લોકસભા ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર લાલુભાઈ પટેલને જીતાડવા અથાગ પ્રયત્નો કરી સતત ત્રીજી વાર મોદી સરકારને લાવવા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન, કિશોર કાપડિયા તથા બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સોગંદ લઉં છું કે દમણ દીવના લોકસભાની ચૂંટણી 2024 ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલને મારા બૂથમાં ભવ્ય જીત મળે એ માટે તન મન ધનથી જનસંઘની સ્થાપના કરી હતી। તે સમયે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા અને કટોકટી લાદવામાં આવી હતી। તે સમયે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને ધીરે ધીરે 1951 થી 1975માં આ કટોકટી 138 બેઠકો મળી હતી। આ દશકામાં રાજ્યોમાં ક્રમશઃ ભાજપની સ્થિતિ મજબૂત બની ગઈ। ગુજરાતના વિકાસ પુરસ્કાર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઉદય થયો। રાજકીય નારો નહીં પણ જનજનનો વિશ્વાસ બન્યો અને ફરી એકવાર મોદી સરકારના ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। નમસ્કાર। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય એ નિમિત્તે આજે દીવ જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠનના પદાધિકારીગણ અને કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહી અને ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું પાર્ટીના ધ્વજનું અને રાષ્ટ્રગાન કરી અને આપણા જે પરંપરા છે ભારતીય જનતા પાર્ટીની કે ભારત માતા અને શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાયની તેમને ફૂલ અર્પણ કરી અને તેમને કોટી કોટી વંદન કરવામાં આવ્યા। અને ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનને ધ્યાનમાં રાખી આખા રાષ્ટ્રવ્યાપી દરેક બૂથ ઉપર આ રીતના કાર્યક્રમ કરી રહી છે, જેથી કરીને આગામી ઇલેક્શન 2024 છે એ અમારા યશસ્વી વડાપ્રધાનને 2024ના અંદરમાં 400+ સીટો આવે અને એક ઐતિહાસિક જીત હાંસલ થાય એ રીતના સંકલ્પ બી કરવામાં આવ્યા હતા। અને આ રીતના હું સહી દિલથી દીવ ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી સૌને આ સ્થાપના દિવસની હું હાર્દિક શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય।
છે.